અમદાવાદમાં 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા થઈ તે કેસ માટે ગાંધીનગર બાળ આયોગે આ મામલે રિપોર્ટ માંગ્યો છે। બાળ આયોગે પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો છે। શાળામાં બનેલી ઘટના અંગે રિપોર્ટ માંગવામાં આવ્યો છે। શાળાએ લીધેલા પગલાં, પોલીસ કામગીરી અંગે બાળ આયોગે રિપોર્ટ માંગ્યો છે। પોલીસના રિપોર્ટ બાદ બાળ આયોગ આ મામલે પગલાં લેશે। અમદાવાદના ખોખરામાં આવેલી 7th ડે સ્કૂલમાં એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીની હત્યા કરી નાખી અને ત્યારબાદ આખો રોષનો મામલો જોવા મળ્યો હતો। 7th ડે સ્કૂલમાં આજે બંધ છે ની આજુબાજુમાં જે ખોખરા અને મણિનગરમાં જેટલી પણ શાળાઓ છે, જેટલી પણ દુકાનો છે, તમામે તમામ દુકાનો આખું બંધનું એલાન આપી દેવામાં આવ્યું છે। ત્યારે હવે ગાંધીનગરમાં બાળ આયોગ વિભાગ દ્વારા હવે રિપોર્ટ માંગવામાં આવ્યો છે। પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી અને શાળા દ્વારા શું એક્શન લેવામાં આવ્યા હતા તે તમામે તમામ મામલે રિપોર્ટ માંગવામાં આવ્યો છે। તો અમદાવાદમાં 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ સમગ્ર અમદાવાદમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ધોરણ 10ના SSCના વિદ્યાર્થી નયનની હત્યા બાદ આજે પણ સ્કૂલ બહાર લોકોમાં ભારોભાર આક્રોશની લાગણી જોવા મળી। NSUIના કાર્યકર્તાઓએ સ્કૂલ બહાર વિરોધ નોંધાવ્યો। જો કે પોલીસે NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી છે। સ્કૂલ બહાર વિરોધ કરનારા લોકોની અટકાયત કરી લેવામાં આવી છે। સ્કૂલની અંદર અને બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આજે હિન્દુ સંગઠનોએ મણિનગર બંધનું એલાન આપ્યું। હિન્દુ સંગઠનોએ સવારે મણિનગરમાં દુકાનો બંધ કરાવી હતી। સિંધી માર્કેટના વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી। જો કે મણિનગરમાં બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। કેટલીક દુકાનો ચાલુ જોવા મળી। મણિનગર વિસ્તારની અન્ય શાળાઓમાં પણ આજે રજા આપી દેવાઈ। આપને જણાવી દઈએ કે મણિનગરની 7th ડે સ્કૂલના ધોરણ 9ના વિદ્યાર્થીએ ધોરણ 10માં ભણતા વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કર્યો હતો। એ વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। હત્યા કરનાર વિદ્યાર્થીએ તેની પાસે રહેલા બોક્સ કટરથી હુમલો કરી દીધો હતો। એટલે જોતજોતામાં જ પીડિત વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો। વિદ્યાર્થીને લોહીલુહાણ હાલતમાં કણસતો જોઈને હુમલાખોર વિદ્યાર્થી ત્યાંથી ભાગી ગયો। આ કેસમાં શિક્ષકોની બેદરકારી બાદ સ્થાનિક પોલીસની પણ મોટી ભૂલ સામે આવી છે, કારણ કે તેમણે પણ શરૂઆતના તબક્કે તપાસને ગંભીરતાથી લીધી ન હતી। બુધવારે લોકોએ શાળામાં તોડફોડ કરી હોબાળો મચાવ્યો હતો અને આજે પણ NSUIના કાર્યકર્તાઓ અને 7th ડે સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં શાળામાં પહોંચ્યા છે અને પોલીસ દ્વારા NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। તો આપણી સાથે ગૌરવ પટેલ અને હિતલ પારેખ આપણી સાથે જોડાયેલા છે ગાંધીનગરથી। હિતલ, બાળ આયોગ વિભાગ કે જે હવે એક્શનમાં આવ્યું છે, શાળા પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે, પ્રાથમિક તપાસ જે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે એ પણ શંકાના દાયરામાં જોવા મળી રહી છે। વધુ જાણકારી શું છે આપની પાસે? જી સોનલ, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે આ સમગ્ર ઘટના બની અને ત્યાર પછી એક્શનની સામે રિએક્શન પણ આવ્યું અને સ્વાભાવિક છે કે આ ઘટનાક્રમના પગલે બાળ આયોગ હવે જે ક્યાંક ને ક્યાંક તાત્કાલિક અસરથી બાળ આયોગ જાગ્યું છે અને બાળ આયોગ દ્વારા તાત્કાલિક અસરથી અમદાવાદ પોલીસ કમિશનર, અમદાવાદ પોલીસ પાસે આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ માગવામાં આવ્યો છે। સ્વાભાવિક છે કે આ રિપોર્ટને જે માગવામાં આવ્યો છે, ધર્મિષ્ઠાબેન ગુર્જર બાળ આયોગના ચેરમેન છે, તેમની સાથે વાતચીત થઈ અને તેઓએ આ રિપોર્ટ માગ્યા હોવાની પુષ્ટિ આપી છે। આ ઉપરાંત જોવા જઈએ તો આ રિપોર્ટમાં શાળા દ્વારા આ ઘટના બની ત્યાર પછી શું કાર્યવાહી કરવામાં આવી તેની પણ વાત કરવામાં આવી છે। સાથે સાથે જે ઘટના બની તો કેમ બની અને આવી ઘટનાને કેવી રીતે નિવારણ કરી શકાય એ પણ રિપોર્ટનો એક ભાગ ગણવામાં આવશે। આ પ્રકારે વિસ્તૃત રિપોર્ટ શાળા અને પોલીસ પાસેથી બાળ આયોગ દ્વારા માગવામાં આવ્યો છે। તેના આધારે સ્વાભાવિક છે કે બાળ આયોગને જે પણ દોષિત લાગશે તેની સામે કાયદાની મર્યાદામાં રહીને શું પગલાં ભરી શકાય છે તેની તપાસ કર્યા બાદ પગલાં ભરવામાં આવશે। આ ઉપરાંત આવી ઘટના ગુજરાતની અન્ય સ્કૂલોમાં ન બને એ માટે પણ બાળ આયોગ છે એ સરકારને ભલામણ કરશે। તેના આધારે સરકાર પગલાં લેશે એ પ્રકારની વિગતો પણ અત્યારે સામે આવી રહી છે। જી સોનલ। જી હિતલ, આપણી સાથે 7th ડે સ્કૂલની બહારથી ગૌરવભાઈ જોડાયેલા છે। ગૌરવ, સવાલ અત્યારે એટલા માટે થઈ રહ્યો છે કે એક બાળક કે જેનું ઘણું બધું ભવિષ્ય હતું, ઘણા બધા સ્વપ્ન જોયા હશે, એ બાળક હવે આપણી વચ્ચે હયાત નથી, એક વિદ્યાર્થી હવે આપણી વચ્ચે હયાત નથી। અત્યારે NSUIના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અત્યારે 7th ડે સ્કૂલની બહાર હોબાળો કરી રહ્યા છે। ત્યાંની સ્થિતિ શું છે? પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી?
સ્કૂલમાં એક વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની હત્યા થઈ એ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ગઈકાલ બાદ આજે પણ સમગ્ર સેવન્થ ડે સ્કૂલની બહાર લોકોના ટોળા જોવા મળી રહ્યા છે. એનએસયુએ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારબાદ સ્થાનિકોએ પણ વિરોધ કર્યો અને પોલીસ દ્વારા સ્થાનિકોની પણ અટકાયત કરવામાં આવી. કેટલાક લોકો જોડાશે તેમની સાથે વાત કરીશું. બેન, કઈ રીતે જોવો છો અને શું ડિમાન્ડ છે તમારી? હું તો એક જ વાત કહીશ કે ન્યાય મળવો જોઈએ. જે છોકરા સાથે થયું છે એમાં કોમવાદ મિક્સ ના કરો, બસ न्याय आपो. જે છોકરા સાથે ખોટું થયું છે, मैं मुस्लिम ही हूँ और मैं आज उसके सपोर्ट में ही खड़ी रही हूँ कि सबको मिलके इसका ऑब्जेक्शन उठाना चाहिए कि गलत हुआ है, सही हुआ या गलत हुआ, दोनों के बारे में बोलना चाहिए. मैं इसलिए आई हूँ कि मैं अपनी कौम को ऐसा नहीं कि नीचा दिखाने आई हूँ, ऐसा भी नहीं कि मैं हिंदू धर्म को सपोर्ट करने, नहीं, मैं भारत में रहती हूँ तो मैं एक क्या कहते हैं उसको, जागरूक नागरिक की तरह मैं आई हूँ यहाँ पे सपोर्ट करने के लिए. इंसाफ मिलना चाहिए वो लड़के को क्योंकि गलत हुआ है. શું ડિમાન્ડ છે તમારી? બસ ઇન્સાફ આપો, કેમ કે ગયા વર્ષ જ 1 વર્ષ પહેલા ઉદયપુર સેમ આ જ કાંડ થયું હતું. મુસ્લિમ છોકરાએ 10મામાં જ ભણતો હતો એ છોકરો, અને એને ચપ્પુ મારી નાખ્યું અને કંઈ થયું નહીં. આજે 1 વર્ષ થયું છે અને કંઈ થવાનું નથી. 2-3 દિવસ આ બધું ચાલશે પછી બંધ. એટલે ઇન્સાફ જોઈએ છે અમને તો. स्कूल कितनी सेफ लागे तुम्हें? सर, स्कूल बिल्कुल सेफ नहीं है. एजुकेशन में तो बिल्कुल सेफ नहीं. मैंने मेरे बच्चों को नर्सरी से लेके अभी तक पढ़ाया था. 3-4 साल से बिहेवियर इतना खराब है और ना बच्चों को एजुकेशन दिया जा रहा है. तो मैंने तो ये साल मेरे बच्चों को निकाल ही दिया कि ऐसे स्कूल में किस काम का, कि जहाँ टीचर पेरेंट्स को रिस्पॉन्स ही नहीं दे. अपन कुछ कंप्लेन करने जाते तो वो अपना ही बच्चे में फॉल्ट निकलते हैं. ऐसे स्कूल में पढ़ाने से क्या काम है? स्कूल में एडमिशन ही नहीं लेना चाहिए, स्कूल को छोड़ दी देना चाहिए. जिसका है वो भी निकाल लो सारे. બે કોમ્યુનિટી જોડે હોવી જ ના જોઈએ. હિન્દુ મુસ્લિમ અલગ જ કોમ્યુનિટી હોવી જોઈએ. દરેકની. મુસ્લિમ લોકો છે કે સ્કૂલ બંધ થઈ જવી જોઈએ, સ્કૂલ તોડી નાખવી જોઈએ. અને હિન્દુ મુસલમાનને અલગ કરો. હોવા જ ના, છોકરાના બદલે છોકરો. જેનો છોકરો ગયો છે અને જેને મર્ડર કર્યું છે છોકરાને પબ્લિકને હવાલે કરો. કાલે આ સ્કૂલ ચાલુ થઈ જશે સોમવારથી. આવું કશું જ કરે કોઈ મેળ નહીં પડે. છોકરાઓ પેરેન્ટ્સે જાતે જ જાગૃત બનવું પડશે કે અમે છોકરાઓ જ નહીં મોકલીએ તો સ્કૂલ કેવી રીતે ચાલુ થશે. તમે જોયું કે આ સ્થાનિક લોકો છે જેમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ ડિમાન્ડ કરી રહ્યા છે કે ન્યાય જોઈએ. જે પ્રકારની સ્થિતિ સ્કૂલમાં હતી તે પ્રકારનું પુનરાવર્તન ફરીથી ના થવું જોઈએ. એટલે ન્યાયની માગણી કરી રહ્યા છે. હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ તમને એ સ્કૂલના કે જ્યાં તમે જોઈ શકો છો કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અત્યારે પણ ખડકી દેવામાં આવેલો છે. ગઈકાલ જે ટોળા લોકોના એકઠા થયા હતા અને જે રોષ પાર્ટી નીકળ્યો હતો, સ્કૂલમાં જે તોડફોડ થઈ તે અંગે સ્કૂલ સંચાલકો દ્વારા પણ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને 15 લાખનું નુકસાન ફરિયાદમાં લખવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે જે ઘટના ઘટીના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર વિસ્તારમાં પડ્યા. સમગ્ર વિસ્તારની શાળાઓએ સ્વયંભૂ બંધ રાખ્યો, વેપારીઓએ બંધ પાડ્યો અને હજુ પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓ ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે કે સ્કૂલના વિદ્યાર્થીઓનું આ પ્રકારનું વર્તન ના હોવું જોઈએ અને જે ઘટના ઘટી છે તેમાં ન્યાય મળે તેવી તેઓ લોકો અપેક્ષા રાખી રહ્યા છે. સોનલ. જી, ગૌરવ અને હિતલ, આપ બંને જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જ્ઞાનના મંદિરે હવે મોકલતા પહેલા વાલીઓ 100 વખત વિચાર કરી રહ્યા છે, કારણ કે શાળામાં હવે વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી. કારણ કે મણિનગરની 7th ડે સ્કૂલમાં જે રીતે હિચકારીભરી ઘટના સામે આવી છે, એક વિદ્યાર્થીએ 9મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની હત્યા કરી નાખી છે અને તેને લઈને આખા અમદાવાદમાં શોકમગ્ન માહોલ.